એની કરતાં લીલું ખવડાવી તો કેટલી મજા આવે, એટલે તું લઈ જાવ, સમજાઈ ગયું? મેકલાવું 1 2 3 4 5 નંગ મેકલાવું મારા વાલા. ગુડ મોર્નિંગ, શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં છો? મજામાં રહેવાનું. આજના બ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આપણે આવી ગયેલા છે ખેતરમાં આવવાનું રીઝન નેન્સીબેન તો ઉભા રહો, હું દેખાડતા હું. ખેતરમાં આવવાનું રીઝન અને કારણ આમ તો બધે ડુંડા અને બધે દાણા પાછા મારા વાલા લેતો મેકલાવું 2 3 ડુંડા અને 2 3 દાણા શેકલા ખાઈ છે, 4 શેકલા ખાઈને કરે મોજ. આમ જુઓ બધે હો, એક ઠેકાણે છોડું. આમ જુઓ પાળો પડી ગયો લાગટ, બધે ડુંડા. આપણે બાજરી વાવી એટલી તો બાજરી થઈ જાય, શેકલા ખાઈને તો એટલી બાજરી છે. આમ તો જુઓ, તમને બતાવતું હોય તો ખરું યાર મારા વાલા. બાકી જુઓ આમ જુઓ બાજરીના ડુંડા છે એક નંબર. અને આપણે છે ને પોક કરીને વસૂલ કરી લેવાનું છે, પૈસાનું બનાવવાનું છે, પોક પાડવાનું છે. પોક ખાવો હોય તો આવજો મારા વાલા. વગર પાણીએ વગર વરસાદે ઠીક કે બાજરી મસ્ત. જુઓ ઠેઠ આપણે લઈએ ઠેઠ આમાં લગન, પછી આમાં બધી મસ્ત થઈ ગઈ. અને હું પાછો ભાગું ઘરે. બાજરી આ તો હતી, મેં કીધું અપડેટ આપી દો તમને, નવીન હોય. અને મેં કીધું ડુંડા આવે તો તા અને બતાવું તો તા, આપણે પાવર કરતા તો મારે બતાવવું પડે ને મારા વાલા. 2 3 વાયલના દાણા મેકલાવું મારા વાલા લે તો જો શેકલા ખાઈ ગયા. અમે તો પાકું છે કાંઈ છે. ચાલો જઈ ડાયરેક્ટ ઘરે. ફેમિલી વિચાર તો કરો, એટલી તુર તો પાછી આવી ગયા. આમ તો પહેલાં આવી એની એટલી તુર પાછી આવીને ફૂલડાને ફાલ આવ્યો તુરને ઉભાઈ દોઈને. હા કંઈ ઘટે નહીં બોલો, જોરદાર. પણ આ કદાચ આ તુર છે ને ખડી જતી છે, પછી કાંઈ ખબર નહીં. હવે દવા નાખવી પડતી છે. હવે જો મતલબ આમાં ફૂલ સાપું બેસી ગયું ને, એકલા ફૂલડા નીકળે તુર. જોઈ કેમ થાય ક્યાંને ખબર હે. તુર ખ્યા છે બોલો. સેજ લાગે સીપીએ ખાઈશ. આ ગાઈસ તુરના છોડવા તમે જોઈ શકતા છો આમાં ઓજ તરીકે. બાકી તો ખેંચેલી છે. લેતે તો 2 3 લેતે ભેહાટું લેતો 2 3 લેતે હારી. ઈ આપણા કામની ઈ ન ઉપડે મારા વાલા. ઈ ખેંચાય એટલી બધી આંબા કરતા જાડું થળ્યું. એ કેમ ખેંચું મારે ઓજ તરીકે? સોયત્રા નો નીકળી જાય ફેમિલી તો નહીં. શું કેવું છું, ખેંચી લેખી તારા ભાઈ મેળ આવી જાય. લઈ લેતો તો એમ ખેંચીને પછી ઓલું રખાય ધાર્યું. મેં કીધું એક થળી એમ ફાડી કરતા સેદલ બે સીપીઓ કાઢી જાવ લા ભારે કરી બોલ. આવ ઓ માય ગોડ. તુરું રાખ તો તુર લેતો ને તો ભેંને ખાવાનું થઈ જાય, સમજાણું? મસ્ત છે ભેં ખાઈ રહ્યા જોરદાર. હાલો તો જાવ ડાયરેક્ટ ઘરે. કામ ત્યાં તો ભેંને નાસ્તો થઈ જાય ને. શું કેવું તમારું બધાને? લેતા રહીને તો નાસ્તો થઈ જાય ભેંને. હવે મોજ, અખંડ મોજ. આમ જો કેવી છે એક નંબર. હુકલ ખાતી હોય, હુકલમાં શું ધરાય? એની કરતાં લીલું ખવડાવી તો કેટલી મજા આવે, એટલે તું લઈ જાવ, સમજાઈ ગયું? મજા આવશે. આવતા વેત નાખી દીધી. આ શું કહેવાય? તુર ભેં ખાઈ ગઈ. પાંદડા હે મંગુ છે, મંગુ સરતી એ લીલું ભાળીને તુર ખાવા આવી જાય બોલો. અને ભેંસ મોળી પડી જાય એમ કોઈ કહેતા નહીં કૃપયા કરી. એનું કારણ છે કે ખાતી નથી. મારે કરવું તો કરવું. આમ જો કેટલું બધું ખડ છે. આ નીરી પણ ખાવી તો જોઈએ ને. અને અત્યારમાં થોડુંક મારે લહણ અને કોથમરી જે છે કે ને એ પાઈ દેવાનું છે આજમાં. તો પવા મળું કાગળ લાવે છે ભૂંગળી. તો આ કેરાની અંદર લહણ છે. આમાં તમને કોઈને ઓલરેડી નહીં જ દેખાય લહણ. એનું કારણ એ છે કે રીઝન એ છે કે ખડ થઈ ગયું. આની અંદર કોથમરી છે, એ તમને કોઈ નહીં દેખાય. એનું કારણ અને રીઝન એ છે કે મારા વાલા શું છું ખડ થઈ ગયું. બાકી કોથમરી છે હો પછી આમ જવું છે ને ધરી. અને જવો તમે. હાલો ગાઈસ બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આજના નવા બ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. પણ કોથમરી તો છે હજી સ્વાદવાળી બહુ છે, એટલે ખડ છે પણ કોથમરી છે ખરી હોય છે મસ્ત છે સ્વાદવાળી. તો ખડ લેવાનો ટાઈમ નથી આવ્યો. ખડ ભલે થાય મોટું, કેમ કે આપણું વાવેલું છે ને એ જ ખડ છે એટલે રહેવા દીધું. કા અને વાઢી નાખવું છે એક વખત. સમજી વાઢ લખીએ કે હા વાઢી નાખ. એટલે કોથમરી પાસે કોળ છે અને ખડે કોળ છે, બધું કોળ છે. હા હાલ વાઢ લે. કેદી વાઢવાનું? આ તો કોથમરી તો વાપરવાની છે થોડીક. જીવે ને હાલ તો બોલો. તો કાંઈ નહીં, હાલો તો ફટાફટ હું પાઈ દઉં. એટલે આપણે બે જશે જમવામાં છે. આમ તો કેટલું આને કરાવી હતા પેલું ગાંઠિયાનું ડુંગળીનું શાક. કાજુનું ફેવરેટ, પણ મારું કહેવાનું કાંઈ ફેવરેટ નથી. કેમ કે એવું હું ખાવું એ દીકડા કાંઈ જાણશે
ચાલો જમી લઈએ તો ફેમિલી હું છે ને ખાઈ ને એવો છું અને બેઠો છું આ બાજુ ખડના આ થાંભલીના ટેકે મજા આવી મજા આ વસાર કરું આ ખડ છે એ કોથમરી પેલી ખેંચી લઉં કે રહેવા દો એ વસાર કરું છું અત્યારે તો આ ખડ મોટું થઈ ગયું તો આમ પાછું એમ થાય કે વાઢા એ પાકું જ છે હવે જોઈ બાકી આમ જુઓ અરે વાદળા મારા વાલા ઓજ તારીખે ખતરનાક વાદળા થઈ ગયા આમ જુઓ તમે ઓ માય ગોડ છે ને હવામાન હાવ યાર હવામાનની તો શું કહેવાય વાટ લગાડી દીધી અત્યારે વાદળાએ એ આ શું છે ખલેલી સરસ લ્યો કે બાપા લ્યો આમ જવો લ્યો હાલો ટકલું બોસ નેન્સી ને કાજલ ઓ પે વાહ ગઈસ વાત ઓ નેન્સી કેમ ઠાળ સડે આમ જોવો તમે ઓ માય ગોડ યસ તો એ આલે તો અત્યારે છે વાહિંદો ન ખાવા એની પા હું થોડી ન ખાઉં તો હું નાખતી હતી કે મમ્મી મારે નાખવો મારે હે નેન્સી મજા આવી તને વાહિંદો નાખવાની મજા આવે વાહ તો આમ છોકરા હળી મળીને કામ કરાય તો કેવું ગયું રૂડું રૂપાળું લાગે કાઈ એના ઓલા પેલા કે મેં ઉજમ કરે તો કામ કરાવવા લાગે બધું નકર હે કારક તો સમજી તોય ના પાડતી એ જા દે હાલો મન તું લે બોલો જોવો લ્યો જોવો થાય જો થાય ના પાડી તો પછી કરવા મળે શું લે બા નાખવું જ છે એમ એવું હું છે એમ કહેતી ને કે નખાઈ ગયો તારે એક ખાટું ને બગાડે છે કે નહીં નાખવું સરસ લ્યો કાંઈ વાંધો નહીં કચરો ખેલાય કે માથા મેલી કચરો ખેલાય ને છે હા યાર ચાલો હાલો તો વાહી તું નાખે છે ઓલા પણ નખાઈ ગયું હા કાંઈ વાંધો નહીં લ્યો ચાલો મિત્રો અમારે કેવલભાઈને બેહાડી દીધા છે નવા ગોદડાની ખોઈ વાળી છે આપણે જો મસ્તીની હેઠે તો છોકરાના મુકડા પીડે એમ તો આ કાતરીની નીચે ખોઈ વાળેલી છે અમારે નેન્સીબેન નાવા ગયેલા છે કેવલભાઈ નાઈ લેખા છે અને ટીશનાબેન નાવા જઈ રહ્યા છે કા એમ હતી ને જલ્દી નાઈ લેખ દે ભાઈને રંબાડા આવજો હો હાલો ભાઈ કેવલ એવું બધું છે અને ચાલો તો તમને પેલા કહેતા ભૂલી જાઉં હોજી હું તો નથી હોવાનું હતું પણ હું તો નથી વાગી જ જા 1:39 મિનિટ એની મશીને સુમ એરોપ્લેન રાખવું પડે આમ જુઓ ચાર્જિંગ નથી એરોપ્લેન રાખવું પડે એનું કારણ એ છે રીઝન એ છે કે યાર ફોન આવે વાત તારી મારું મગજ કામ કરતું બંધ થઈ જાય એટલે ફોન આવે અને બધાય શાકના તો શાકના શું લેવા આવે મચ્છી લેવી મચ્છી નીકળતી નથી અને મારે દેવું લઈને હું દેવું ફોનનો બેલો મેકી દઉં બોલો બહુ ફોન કોઈ કરતા નહીં શાક નીકળશે એટલે હમી હાલીને અમે બ્લોકની અંદર અથવા ઓલા વિડીયોની અંદર બતાવી દેવું ને કહેવું પછી લેવા આવજો પછી કોન્ટેક કરજો હમણાં કોઈ કોન્ટેક બહુ કરતા નહીં કૃપયા કરીને કા કેવલ અને એમની આ મતલબમાં મસબમ શાક લેવું તો મને ફોન કરવાનો બંધાણું લેવું તો મને ફોન કરવાનો હંધાય મને જ ફોન કરે કોને ખબર બીજાને મસબાળાને કોઈને કરતા છે કે નહીં કરતા એ જ ખબર નહીં પડતી મારી ઉપર જ ફોન આવે કાંઈ ખાંઠી તરે છે ને એવું હો હદ કરી બે હદ એટલે કે કેટલા હારે વાત કરવી એમ આ છોકરા ન મળતા હોય બ્લોગ બનાવતો હોય હું કેટલો બધો ડિસ્ટર્બ થાવ દુનિયાનો તો એ તેને જવાબ આપી દઉં પણ આપણે ક્યારેક ફોન કરી દઈએ એરોપ્લેનમાં આજ કરી દીધો એટલે મારે કેવલભાઈને ઉતાર લીધા અને નેન્સીબેન હોઈ ગયા પછી કૃષ્ણા નાખી હિસકો પછી મેકલાવું 1 2 3 4 5 નંગ મેકલાવું મારા વાલા એ 6 હતા એક તીંજુ હા 6 હતા ને એક તીંજુ એક દાદાને આપી દીધો એવું છે એક મારા પપ્પાને આપી દીધું અને 5 નંગ મેકલાવું મારા વાલા આમ જુઓ કવડા અને કેટલા મસ્ત હે હું એની વાત કરું ને આ તો શેકલું ખાઈ ગયું વાહ આ તાજો છે આગળ મેં કાપ્યું સાકું કરીને જો આ એક દીટી 2 હતા કે મોટા મેં કીધું 2 પાકી જતી તોડી દીધા બાકી આપણે આને ખાવાના છે મજા આવશે મારા ઓલા કહેતા હોય તો કોમેન્ટમાં કહી દેજો ખાવાય તો જામફળ કહેવાય જમરૂખ કહેવાય આપણી ગુજરાતી ભાષામાં આને કહેવાય જમરૂખ તો જમરૂખ જેને ખાવા હોય એ મને કોમેન્ટ કરીને કહી દેજો જમરૂખ તમારી ઓલે નહીં પોગે કેમ કે તમે ખાલી કોમેન્ટ કરશો તો મને મજા આવી જાય ખાવાની ઈચ્છા તો ગમે છે એમ થાય બીજું હું એટલે હું ધારતો હોય ને તો આમે તમને બતાવી શકું તો એ તમને આખું લાગે વ્યવસ્થિત લાગે પણ આ છે ને શેકલા ખાઈ જાય મેં ઉપર રાખ્યું સાયન્સ ગુલાબી કલરનું લાગે ને એમ અને આને એકાદાને હું મોડું અને તમને બતાવું કેવું આવે એમ ચાલો ફેમિલી તો આપણે તો આવી રીતનું બનાવ્યું છે જમરૂખનું અને હજી કેટલા છે 1 2 3 4 દોઢ જમરૂખ ઉપાડી લીધું પાછું હું છે ને ભૂલી ગયો હવે આમાં તો મરચું નાખ્યું મીઠું નાખ્યું અને પછી ખાવાનું છે મોઢામાં પાણી વિજયભાઈને આવે ને પણ આપણે એને દેવાનું થતું નથી કેમ કે કૃપયા કરીને ગળ્યા છે તીખા થઈ ગયા અને ખારાઈ પણ થઈ ગયા એક નંબર લાગે તો હું ખાઈ લઉં ગાઈસ હા ભાઈ યુટ્યુબર છે કોઈને ખબર નહીં તો કીધું કા
એમ બધા સપોર્ટ કરે છે આમ તો કેવું નહીં જ પડે તમને આમ જુઓ તમને તો કોઈને કેવું નહીં પડે કે આ ભાઈને સપોર્ટ કરો લે તો ઓટોમેટિક તમે સપોર્ટ કરો એમ તો પહેલાં કહેતા પણ હવે પછી મતલબ મેં ફોન લીધો કે આઈફોન 15 પ્રો મેક્સ તો નથી લીધો 15 છે હા 15 ખાલી 15 છે પણ પછી લીધો ને પછી તમે ભાઈ બધા સપોર્ટ કર્યો સોયત્રા કાઢ લે બોલો ને પાછું એના ઓલામાં દરિયાની અંદરથી મચ્છી આવે એટલે ન કરતો એમાં હું એ મચ્છીના જ બનાવું એ મચ્છીના જ બનાવે પણ કહેવાનો મતલબ કે દરિયાની અંદરથી દેખાડે ને રિયલ લાઈવ જીવતા માછલા પકડો એમ કા રાઈટ કરી મારા વાલા ભૂલાઈ ગયું મોઢામાં પાણીના બંબા વસોટી ગયા મોકલાવું ઓહ તારીખે કેવી મજા આવી ગાઈસ વાત પૂછો તો ફાઇનલી આપણે છે ને મેગી એલા જમરૂ ખાઈ લીધા પછી બેની જે મેગી બાસ હવે આ કેટલી નાખી તે તો કઈ ખબર નહીં પડતી હંધી નાખી તેમ કે એ અને કેવલભાઈ પ્લોટોની બેહી જા વાપરે ધગે આમાં પીળી નાખી અને મેગી હાવ હાદી એમની ધનજી નો હોય ઈ હોય પાછી હાવ હાદી રાખે બોલો મારે શું કરવું અને પેલા આપણે હાદી એલા કંઈક નાખવાનું કહી તા ધનજી કે ખાઈ નહીં એમ હવે પણ હાથી હારે જ મેળ આવી ગયો કાંઈ મારે મેળ નહીં આવ્યો તારે મને આવી ગઈ તને આવી ગયો પણ મને નહીં આવ્યો તો મેં પીળી નાખી અને હવે ચાલો તો હું મેગી ખાઈ લઉં ખાટલે બી એવો છોકરા કરો તા કે તી ઓતરાજ મને રોજ મેગી તો અઘરી પીલી નાખી કે એટલે પીળી નાખો ધ્યાન રાખશું ઓતરાઈ દા ખરું આપણે મેંગી ખાધી ને મેંગી ઈવાય રોયા અને પછી પાછી તમે ક્લિપ જોઈને ઈવાય રોયો એકલો બેઠો એવું કંઈક ગીત આવી ગયું ને અહીં ભરાઈ ગયેલું હતું કે તી રોયો પહેલા હું બાયું પાડે આપણે ન પાડે પણ મારું બેટું મરદ કો કભી દર્દ નહીં હોતા ક્યારેક રોવાઈ જતા હે અહીંયા હોતી કા મને સાની રાખવા આવી કોણ તું ના રે ના બોલો કઈ પીડી નહીં તો તાલી સાની રાખે હાલો તો મળશે મસ્તી નો બ્લોગમાં ત્યાં સુધી આ બ્લોગ આપણે કદી પૂરો તમા અમારે ઓલું બનાવવાનું છે પાડવાનું છે પોક બાજરીનો પોક ગમે તેથી પાડીશું તો બતાવી હાલો તો મળશું મસ્તી નો બ્લોગમાં ત્યાં સુધી બધા મિત્રોની જય માતાજી બાય બાય